બનાસકાંઠા જિલ્લાના નાઈ સમાજ વિશે ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ। નાઈ સમાજ દ્વારા આજરોજ જોરાવર પેલેસ પાલનપુર ખાતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા નાઈ સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી તેમજ બનાસકાંઠા એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી નાઈ સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનો, મંડળો, સલૂન એસોસિએશનના પ્રમુખશ્રી, હોદ્દેદારો, સેવાભાવી કાર્યકરો હાજર રહ્યા હતા। ગતરોજ જીવણભાઈ બારોટ નામના વ્યક્તિએ વિડીયોમાં નાઈ સમાજ પર જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, તેમજ નાઈ સમાજ વિશે જાતિ વિષયક અપમાનિત અપશબ્દો બોલી સમાજનો ખોટો ઇતિહાસ દર્શાવી સમગ્ર નાઈ વાળંદ સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું। જે અનુસંધાનમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાઈ સમાજના ભાઈઓ એકત્રિત થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આરોપીને કડકમાં કડક સજા મળે અને ભવિષ્યમાં આ રીતે જાહેરમાં નાઈ વાળંદ સમાજ વિશે અન્ય કોઈ વ્યક્તિ જાતિ વિષયક અભદ્ર ભાષાનો ઉપયોગ ના કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। કરો 25 છોકરા હોય સમાજ આપણે હાલે છે, ખૂબ માગો તો આપે જ છે સમાજ ક્યારે પાછું રહેતું નહીં। એટલે મારી તો તમને બે હાથ જોડી વિનંતી છે, જે કરો એ સમજી વિચારી સોચીને કરજો। અને આપણા આગળ નાક રગડે છે જીતુભાઈ વકીલ સાહેબ, જો આને છતાંય તમને સમાજને ઘટતું લાગે, જે કરો એના સાથે હું તમારા ગભેથી ગભે મિલાવી ચાલીશ। બોલો નિમજ મહારાજ જય। આવે એના કરતાં કોઈ ફોર્સ કોમ કરી આપે આપણે એ બધા ભેગા થયા છો। ખાલી એક એસપી સાહેબને આવેદનપત્ર આપવાથી કશું નહીં પડે। દરેક તાલુકા મથકે આ ગુનેગારની વિરોધમાં એફઆઈઆર દરેક થવી જોઈએ, દરેક તાલુકા। અમે આપણે બધા વાતો કરો, હું તો મોદીને લાવો તો આમ કરશે, રાહુલ ગાંધી આમ કરશે, પણ તમારે એ પંચાયત આમ નથી પડવાનું। તમે જો રહો છો અહીંયા એવું વાતાવરણ ઊભું કરો કે તમારા વિરોધમાં કોકને બોલતો શરમ આવી જોઈએ। રાજ વાવવાળાને કોકને નાઈ સમાજ વિરોધ ટિપ્પણી કરવી હોય તો એને એમ થાય કે અંબાભાઈ શું કહે છે, અમૃતલાલ શું કહે છે, રવજીભાઈ શું કહે છે। આપણે જો એવું વાતાવરણ ઊભું કર્યું છે તો ને હવે આ ધારો કે ભાઈ બોલ્યો છે, એની આજુબાજુ કોઈક નાઈ તો હશે ને, તો એણે કોઈ પરવા તો નથી જ કરે ને કે એ નાઈ મને શું કહેશે। તો બધા થોડા સિહોરી દશરથભાઈ ડાયાભાઈ નાઈ, સિહોરી હેર સલૂન એસોસિએશન પ્રમુખ। અમારા સમાજ વિરોધ જીવણભાઈ બારોટ નામના વ્યક્તિએ અમારી સમાજને અભય ટિપ્પણી કરેલી, અપશબ્દો બોલેલા, એના વિરોધમાં અમો આવતીકાલે 1 તારીખે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર તેમજ બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબને આવેદનપત્ર આપી અને અમારા સમાજ વિરોધ બોલનાર વ્યક્તિ સામે કડકમાં કડક સજા થાય અને આના પછી વળી કાર્ય આવા શબ્દો ન બોલે એની માગણી કરી છે। અને અમારો સંતોષપૂર્વક અમને ન્યાય નહીં મળે તો અમે આગળ ગાંધી માર્ગે જવા માટે તૈયાર છે અમારી સમાજ।